ચાલો મિત્રો, આપણે ચર્ચા કરીએ સિક્કા વિશેના. આપણે ઘણા બધા વિડીયો મૂક્યા, બરાબર, અને ઘણી બધી અફવાઓથી આપણે એને સાવધાન કરવાનો પણ પ્રયત્ન કર્યો. તો મારી સાથે આજે જે બનાવ બનેલો છે ને, એ વસ્તુ તમને કહું કે ઘણી જગ્યાએ કીધું કે ભાઈ તમે આપને એમ કહે કે તમે આ ફોર્મ ભરો ને ડ્રાફ્ટ ભરો ને આધાર કાર્ડ મોકલો ને આ મોકલો ને તે મોકલો ને, એટલે એ કોઈ પણ વસ્તુ ક્યાંય કરવાની ન થતી હોય. લાખો રૂપિયાને જે બતાવે છે ને, ખરેખર હકીકતે નથી હોતું. એની વધીને હજારોમાં કિંમત હોય, લાખોમાં ક્યારેય ન હોય. વધીને 500, 1000, 2000, 5000 કે 10,000, અમુક રેર એવી વસ્તુ હોય એની એ રીતે કિંમત હોય. આજે જે 50,000 ને લાખ ને 2 લાખ ને બતાવે ને, એ બધી વાત ભ્રમ હોય. તો ચાલો ફટાફટ પહેલાં તમને હું રેકોર્ડિંગ સંભળાવું, અને રેકોર્ડિંગ સાંભળી અને પછી તમારે નક્કી કરવાનું કે શું કરવાનું છે, બરાબર. એટલે ખાસ કરીને ક્યાંય ખોટું હેરાન ન થાવ. તમારી પાસે જે કલેક્શન છે એ એમનેમ ફોટા કે ગમે ત્યાં એમને મૂકતા હોય તો વાત કે અલગ છે. જેને લેવું હોય તમારો સંપર્ક કરે, તમારી પાસે આવે અને તમને એમ થાય કે ભાઈ મને એટલા પૈસા મળે છે, યોગ્ય છે, તો આપણે દેવાનું. ક્યાંય એવી જગ્યાએ લાલચમાં નહીં, કેમ કે લાખોની રૂપિયાની તમને વાત કરશે. મને 21 લાખ રૂપિયા સિક્કાના કીધા, બરાબર. કેટલા? 21 લાખ રૂપિયા. અને પછી એને મને કીધું કે સામાન્ય જે પ્રોસેસ છે આપણે રેકોર્ડિંગમાં સાંભળીએ અને પછી તમને વાત કરું, બરાબર. हाँ सर, देखिएगा जो भी आपका कॉइन का और नोट का प्राइस निकला है मैंने आपको मैसेज में डाल दिया है। ठीक है, अगर आपको सेल करना है तो सर मेरे से कांटेक्ट करो। देखो सर, इसमें ऐसे सेल होता है कि हमारा टीम आपके पास आता है 24 घंटे के अंदर। हमारा टीम आपके होम एड्रेस पे आएगा सर। आपका जो कॉइन है, नोट है, उनको लेने के लिए हमारा टीम 24 घंटे के अंदर आ जाएगा, जैसे अभी निकलेगा तो। ठीक है, इसमें सर आपका जो भी पेमेंट बनेगा, हमारा टीम आपको कैश में पेमेंट प्रोवाइड करेगा, बिल्कुल आपके हाथ में पेमेंट देगा कैश में, फिर आपसे कॉइन नोट लेगा। और कॉइन और नोट चेंज नहीं होने चाहिए सर, वही होने चाहिए जिसका आपने फोटो डाला है। ठीक है, और सर देखो इसमें जो भी आपका प्राइस निकला है मैंने बता दिया है। और सर इसमें देखो आपका एक LOC कार्ड बनेगा। LOC कार्ड के लिए सर इसमें आपका आधार कार्ड का फोटो, एक आपका फोटो लगेगा। ठीक है, और सर इसमें आपका LOC रजिस्ट्रेशन फीस लगेगा 520 रुपये, जिसमें आपका 20 रुपया तो माइनस हो जाएगा, 500 आपका वापिस हो जाएगा LOC कार्ड बनने के बाद सर। ठीक है, बहुत सी कंपनी दावा करती है, बहुत से बायर दावा करते हैं सर कोई RBL का पेमेंट लगेगा, कोई ऐसा पेमेंट लगेगा। हमारा ऐसा कोई वो नहीं है, एक भी रुपया नहीं लगेगा, ओनली 520 रुपये आपका LOC कार्ड का लगेगा सर। ठीक है, हम फ्रॉड नहीं है सर, बहुत से बंदे फ्रॉड कर रहे हैं। कोई RBL का 10,000 मांगता है, कोई किसाई का मांगता है, कोई बोलता है आधे पेमेंट डाल रहा हूँ आधा केस में मिलेगा, ऐसा नहीं है सर। आप इस चीज़ से निश्चिंता रहे, आप अच्छे बायर के पास आए। अगर आपको सेल करना है तो हमसे कांटेक्ट करो। अगर आपको सर हमारी बात अच्छी लगी तो आधार कार्ड का फ़ोटो, एक आपका फ़ोटो सेंड करो, और मैं आपको कंपनी का अकाउंट डिटेल सेंड कर देता हूँ। उसमें अपना 520 रुपये डिपॉजिट करके मेरे को स्क्रीनशॉट सेंड कर दो सर। ठीक है, ओके सर, थैंक यू। मैं आपका LOC कार्ड बनवा दूंगा, आप सेंड कीजिएगा अगर आपको सेल करना है तो सर। दाम आपका अच्छा है, भगवान एक बार मौका देता है, बार बार नहीं देता है। आपको मौका मिला है, ये मौके का फ़ायदा उठा लो। ठीक है सर। તમે આ રેકોર્ડિંગ સાંભળ્યું, રેકોર્ડિંગ સાંભળ્યા પછી તમને શું લાગ્યું કે આના ભાઈ શું સમજવું જોઈએ? સામાન્ય રીતે એમ કહું કે આખા દિવસમાં, એક દિવસમાં કમસે કમ એને 50 વ્યક્તિ જડે, કમસે કમ, વધારે જડે. કેમ કે આવા કેટલા બધા અસંખ્ય લોકો હોય, ખાલી 50 વ્યક્તિ જડે અને 520 રૂપિયા જે ભરવાનું કહે છે, બરાબર. તો ખાલી 500 રૂપિયા ગણો ને, અને 50 વ્યક્તિ જડે, પછી એક દિવસના 25,000 રૂપિયા એને એમને. અને બાય ચાન્સ જો તમે વધારે પડતા એની પાછળ રહ્યો તો તમને એમ કહે કે ભાઈ અમારું જે આવવાના છે જે માણસો અહીંથી નીકળી ગયા અને આ તે, બરાબર, અત્યારે તમારે એને ટિકિટના પૈસા તમારે રોકવા પડશે, ત્યાં આવશે ત્યારે તમને કેશ પેમેન્ટ આપી દેશે, એમ કરીને પાછા 2,000 રૂપિયા તમારી પાસે કાઢવાનો પ્રયત્ન કરે. એટલે ખાસ કરીને હે ને એક વસ્તુની ધ્યાનમાં લેવાનું કે એ જે વસ્તુ કહે છે ને એ વસ્તુ ઉપર ફોકસ કરવાનું નહીં. અને જેને જોતું હોય ને એ આપણી પાસે આવીને લે ને તો વાંધો ન આવે. એટલે ખાસ કરીને આપણો વિડીયો શેર કરજો, જેથી કરીને કોઈ આમાં આવા ભ્રમમાં ફસાય નહીં અને કોઈ માણસ આ રીતે લાલચમાં આવે નહીં. એટલે ખાસ કરીને વિડીયો શેર કરજો. અને આવી તમને કોઈ પણ ઓફર આવે, બરાબર, કે લાખો રૂપિયા છે, આમ છે, તેમ છે, એટલે કોઈ જગ્યાએ કોઈને પાછું ભરવું નહીં. જેને જરૂર હશે, જેને કલેક્શન લેવું હશે, એ તમારો સંપર્ક કરશે. ચાલો, નવા વિડીયો સાથે મળશું અને જાગૃતિના વિડીયો લેવાનો પ્રયત્ન કરશું.